मोड़ो पड़ा बैठी है तो हम मोड़ो पड़ा बैठेंगे मोहन बे आ खाइए लीला छना लीला धना खाओ चाहिए तो भाई लीला धना बनाइए है हरको हरको फोना हरको सा दो इधर हाले अरे हाँ दो है यहाँ भाई देखा है तू सी देखा तुमने सिटी रख तो हम देखा है यहाँ अरे एम रखे ओळो खाओ चाहिए तो ले चो है લીલો ઓળો હું ઓળખું પસ્તાની વાત કરું કાળો 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 બટ થઈ ગયો એટલે એમ કઈ ઘણ મળા પછી નહીં કમી ઓળો ખાતા ખાતા કાળો કાળો બટ થઈ ગયો ઓળો ખાઈને કાળો બટ થઈ ગયો મોડા એમ હાલ લેડો ઓળો ખાઈને પછી મળીએ ઓળો ઓળો પાડીને ખાધો ને મોટું મોટું બગડી ગયું અમે ચામેવાનો ઓર્ડર આવ્યો એટલે ચામેલું પડે હું દૂધ ધોઈને આખા ધોઈને પછી ચા બનાવીએ આપણે ઠમઠી તો બતાવે પછી ઓળો ખાઈએ ગરમ થતી ચા પીએ હું બધી કાઢ ધોઈ આવો પછી હાથ ધોઈને ચા બનાવું આજે આ બે કણ છૂટા પેડે ખાઈ લેવા પડી હવે જો શીખાડું હું અને આવડતું ચા બનાવતા આદુ નાખતા નથી આવડતું बंदर क्या जाने अदरक का सवाल તારું જોડે મોણસ જોડે मानस जोने वो ફૂલ નાખ આદુ ફૂલ નાખ तू अदरू है तने आदा ने सब खबर नहीं पड़ी કડક બડક ચા બના આદુ આદુ નાખીને કમ્પ્લીટ પછી સાકી દો પાછું કોઈ કમી થી પડતી ચા છે શક્કર હોની હાલે ભાઈ તો આદુ ટુ નહીં નાખાય ભાઈ માપી बंदर क्या जाने अदरक का स्वाद हम तो बिल्कुल માપી નાખ થોડું અને પછી આ ઉતરે ને આ તપેલું એટલે તરત પેલું શાક બનાવવાનું હોય ડુંગળીનું ये ना फावे એ આપણે બનાવવાનું बनाई दो भाई એ પછી પટે ને એટલે તરત રોટલા બનાવવાના ફટડી ઘર કોઈથી એ જાતે જ કરવાનું હોય આ બધું આપણે ના ફાવે ના ફાવે એમ નહીં ફટાફટ બનાવી દે ચા ઉકાળીને આ આવ્યું દૂધ આ દૂધ હે ને આ પાડી દે મને ગાબડા મીતે હા લે તેમાં તું કા દૂધ પાડી દે ઉપર વાત દે લે પણ એને મેલ ફોન રાખ નજીક રાખવાનું એમ ઘડીમાં દોડવું પડે ચા બનાવે હાલ ધીરે ધીરે શીખે બધું ના તો આવડતું કેટલી થી બગાડવાનું નહીં પેલું બરોબર 4-5 લાકડો પાડી ને હરખો લાકડો ગાળ તો હરખી ચા ઉકળે शुक्ल है ताड़ी मार को तुम देखाती તો આવળો પાડવાનું બાકી પાછું જો પાડવાનો ને એ તો પડી જો ખાવાનો देखातो હું ओळो ઓળો તો આવી રહ્યો તો આ લીલો ઓળો થી દેખાતો અને હુકો તો હે કાળિયો કાકો કાઢી દીને નહીં રહ્યો પાછી ચોરા આવણ પા ભાઈ યાર સમ થાય પાહમ ગોરના પાહમ અને આ હેલું પાહમ એક ચા બનાવે ચા ઉકળી આ ડુંગળી બટાકામાં મરચું મસાલા નાખીને રેડી કરી મિલાય એ હમણાં ચા ઉતરતા ફેર વંગાર કરવાનો બસ બસ બધા દોડ થઈ ગઈ રે પછી એટલું બધું પાડે ડેરીમાં ભરાય પછી આ ડુંગળી બટાકા સબ્જી બનાવીને ફટાફટ કર આ તો પેલું તૈયાર કરીને રાખી ભાઈ